પણ મારા તુલસીદાસજીએ તો ક્રાંતિકારી વિચાર કર્યો. એને શું કર્યું? આનું નામ રામાયણ નહીં, આનું નામ રાખ્યું રામચરિત્ર માનસ. રામચરિત્ર માનસ. બોલે કોઈએ તુલસીદાસજીને પ્રશ્ન કર્યો કે બાબાજી, આ બધા લોકોએ આદિ કવિ વાલ્મીકીએ પણ આનું નામ રામાયણ રાખ્યું અને તમે રામચરિત્ર માનસ રાખ્યું. અને ત્યારે તુલસીદાસજી મહારાજ ગોસ્વામી કલિપાવન અવતાર ગોસ્વામી તુલસીદાસજી એમ કીધું કે ભાઈ હા, મેં આ ગ્રંથનું નામ માનસ રાખ્યું છે, એનું કારણ છે. એનું પણ એક કારણ છે. બોલે શું? બોલે રામાયણનો અર્થ થાય રામનું અયન. આ બે સંધિ છે, રામ અને અયન, એને જોડો એટલે રામાયણ થાય. એટલે અયનનો અર્થ થાય છે ઘર. અયન કોને કહેવાય? ઘર કહેવાય. અયનનો અર્થ થાય ઘર અને માનસનો અર્થ થાય છે સરોવર. અથવા તો માનસનો એક અર્થ થાય છે હૃદય, અથવા તો માનસનો એક અર્થ થાય છે મન. તુલસીદાસજી એમ કીધું કે રામાયણ રાખવું ને તો એ તો રામનું ઘર થાય. અને રામના ઘરે અથવા તો કોઈના ઘરે જવું હોય આપણે તો આપણે વ્યવસ્થિત તૈયાર થઈને જવું પડે. મેલા ઘેલા થઈને ન જવાય. સ્નાન કરીને જવું પડે, સારા વસ્ત્રો પહેરીને જવું પડે. પછી ત્યાં જઈએ તો બૂટ ચપ્પલ બહાર રાખવા પડે. બહાર બોર્ડ માર્યું હોય કે બૂટ ચપ્પલ અહીંયા ઉતારવા. બહાર બોર્ડ માર્યું હોય ને બૂટ ચપ્પલ અહીંયા ઉતારવા, તો ત્યાં તો બૂટ ચપ્પલ કાઢીને જવું પડે. સારા વસ્ત્રો પહેરીને જવું પડે, પવિત્ર થઈને જવું પડે રામના ઘરે જવું હોય તો. બોલે આ માનસ છે ને, એમાં એ પવિત્ર થવાની જરૂર નથી, એમાં ડૂબકી મારો એટલે પવિત્ર. રામચરિત્ર માનસમાં અને કોઈના ઘરે જવું હોય તો આપણે પેલા રજા લેવી પડે દાદા, બરોબર ને? મારે કોઈ આપણે તમારા કોઈના ઘરે આવવું હોય તો મારે પેલા તમારી રજા લેવી પડે, અથવા તમારે મારા ઘરે આવવું હોય તો તમારે મારી રજા લેવી પડે. આપણે કોઈના મોટા વ્યક્તિઓ હોય એના ઘરે જઈએ, કોઈ મંત્રી હોય, કોઈ ગામના મોટા વ્યક્તિ હોય તો એના ઘરે જવા માટે આપણે રજા લેવી પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે. કે પેલા આપણે પૂછવું પડે કે હું આવું. રામના ઘરે જવું હોય તો રામ દુઆરે તુમ રખવારે, હનુમાનજીની આપણે પેલા આજ્ઞા લેવી પડે તો રામના ઘરે જવાય. પણ આ માનસ છે ને, એમાં કોઈની આજ્ઞા લેવાની નહીં છે. સીધા જૈન મેલો ઘેલો જેવો હોય એવો એ પડ્યા સીધા પવિત્ર દાદા, બરોબર ને? આ એવું રામચરિત્ર માનસ, આ એવું હાલતું ચાલતું સરોવર છે કે આમાં તમારે પવિત્રતાની પણ જરૂર નથી. આમાં પડશો એટલે આપોઆપ પવિત્ર થઈ જાય છે. એવું રામચરિત્ર માનસ.